બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિલ્હીની મુલાકાતે પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી। પ્રદેશ ભાજપ અધ્યક્ષની જાહેરાત પહેલા સૂચક મુલાકાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિલ્હીની મુલાકાતે ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ મોદી સાથે આ મુલાકાત કરી છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષની જાહેરાત થાય તે પહેલાની આ સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે। મુખ્યમંત્રી કે જે પીએમ મોદીને મળવા માટે તેમની આ મુલાકાત માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષનું નામ જાહેર થાય તે પહેલાની આ સૂચક મુલાકાત પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત કે જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની જાહેરાત પહેલા આ સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તે દિલ્હીની મુલાકાતે અને જ્યાં પીએમ મોદી સાથે તેમની આ મુલાકાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી। પ્રદેશ ભાજપ અધ્યક્ષની જાહેરાત થાય તે નામની જાહેરાત થાય પહેલાની આ સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે। અનેક તર્ક વિતર્ક નામને લઈને જે ઘણા દિવસોથી ચાલી રહ્યા છે, અનેક નામ જે ચર્ચામાં ચાલી રહ્યા છે તે બાદ આ સૂચક મુલાકાત અત્યારે વાઈ રહી છે। આપણી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, જે રીતે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી સાથેની આ મુલાકાત, શું વિગતો? આજ સવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા અને તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે તે પ્રકારની પણ જાણકારી હતી અને અગાઉથી તેમની આ નિર્ધારિત મુલાકાત હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે। બે બાબતો હાલ સચિવાલયની અંદર ચર્ચાઈ રહી છે। એક તો સંગઠનની અંદર ફેરબદલની ચર્ચાઓ છે, નવા પ્રદેશ અધ્યક્ષની ચર્ચા થઈ રહી છે, તે વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રધાનમંત્રી સાથેની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે। આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે અને આ ચર્ચા વચ્ચે પણ અચાનક મુખ્યમંત્રીનું દિલ્હી જવું અને પ્રધાનમંત્રી સાથેની આ મુલાકાત તેને લઈને પણ સચિવાલયની અંદર ચર્ચા થઈ રહી છે। આપ ફોટોની અંદર જોશો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ ફાઇલ લઈને ત્યાં પહોંચ્યા હોય તે પ્રકારના પણ દ્રશ્યો છે। કોઈ બાબતને લઈને સરકારી બાબત હોય, સરકારના કામકારી અથવા તો કોઈ પ્રેઝન્ટેશન બાબતની બાબત હોય જેની લઈને પણ પ્રધાનમંત્રી સાથેની ચર્ચા હોય તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે। પરંતુ ગુજરાતની રાજનીતિની અંદર હાલ જે પ્રકારે સંગઠન અને સરકારની અંદર જે પ્રકારે ફેરબદલની વાતો થઈ રહી છે, સંગઠનની અંદર નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિને લઈને અને સરકારની અંદર મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ તમામ ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત જે છે તે સૂચક માનવામાં આવી રહી છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।